અડસણ ઊભી ન થાય. હવે આપણે માવજી બાપાને શ્રદ્ધાંજલિ દેવા માટે, પુષ્પ અર્પિત કરવા માટે સગા સ્નેહીજનો, આ ગામના વડીલો, મારી માતાઓ, મારી બહેનો બધા ઉપસ્થિત થયા છે. હું આ બધાના સુખી જીવનની મંગલ કામના કરું છું. તો અહીંયા આપણે જેને બોલાવશું તે જ આવશે. ત્યારબાદ શબ્દથી શ્રદ્ધાંજલિ, સમાજના ઉત્થાન માટે જે સારા વિચારો અને સમાજને અગર સભ્ય બનાવવો હોય તો બે વસ્તુ અતિ જરૂરી છે. એક છે બિન વ્યસન અને શિક્ષા. સમાજની અંદર જે કંઈ કુરિવાજો છે, વ્યસનો છે, તેથી સમાજને મુક્ત કરીએ અને શિક્ષાનો વિકાસ થાય, સ્થાન થાય. અનિચ્છાવત સંખાર ઉપાદવય ધમ્મિનો ઉપજિંજત્વા નિરુજ્યંતિ તે સંગુપશમો સુખો. અનિચ્છાવત સંખાર ઉપાદવય ધમ્મિનો ઉપજિંજત્વા નિરુજ્યંતિ તે સંગુપશમો સુખો. અનિચ્છાવત સંખાર ઉપાદવય ધમ્મિનો ઉપજિંજત્વા નિરુજ્યંતિ તે સંગુપશમો સુખો. મા તથાગત બુદ્ધ કહે છે કે આપ દૂર દૂર નજર કરો, તમને જે કઈ નજરમાં આવે છે એ બધું અનિત્ય છે. કોઈ વસ્તુ નિત્ય નથી. ઉત્પન્ન થવું, નષ્ટ પામવું એનો સ્વભાવ છે. તે પરિવર્તનશીલ છે, નાશવંત છે, ભંગુર છે. ઠીક એવી રીતે આપણી વચ્ચેથી જો માવજી બાપા ચાલ્યા ગયા છે, એક દી આપણે બધાને જવાનું જ છે. એ પ્રકૃતિનો નિયમ છે. તો આપણે સૌ પ્રથમ માવજી બાપાને શ્રદ્ધા સુમન કરવા માટે પુષ્પ અર્પિત કરશું. કરુણાના સાગર તથાગત બુદ્ધ અને સમતામૂલ્ય સંવિધાનના નિર્માતા, નારીઓના મુક્તિદાતા, વિશ્વ વંદનીય પરમ પૂજ્ય બાબા સાહેબ આંબેડકર ને ફૂલમાળા અર્પિત કરશું, પુષ્પ અર્પિત કરશું અને એના બતાવ્યા માર્ગ ઉપર ચાલશું. તો આપણે સુખી થવું, આપણો પરિવાર સુખી થશે અને આપણે આવનાર પેઢી પણ સ્વાભિમાનથી જીવી શકશે. જસુમાને બોલાવું છું કે બે બહેનો જસુમાને લઈને આવો. એક છોકરો અહીં ઉપજો. દસમી તમે ઉભો ને. પુષ્પ આપજો, મીણબત્તી પ્રદીપ લાવજો અને એક માળા આપજો. આમાં નામમાં કંઈ ખેતર નથી. ના
મામા કોણ છે? જયસુખ, મયુર. માસી તમે આવી ગુલાબભાઈ રંગ પછી બાદમાં આપણે બધાને સામૂહિક શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પિત કરવાના જ છે. બાવજી બાપાના સંતાન કઈ રીતે તથાગત બુદ્ધનો ધમ્મ અને ધમ્મનો જો આધાર સ્તંભ તે છે જીવનના 5 માપદંડ અને 5 શીલનો અગર પાલન કરીએ તો આપણે આપણા જીવનને સુંદર શ્રેષ્ઠ અને સાર્થક બનાવી શકીએ. તો ત્રિશરણ અને પંચશીલનું આપણે સંગાયન કરીએ. 3 વખત તથાગત બુદ્ધ ધમ્મ અને સંઘને અભિવાદન કરશું. હું બોલું એ મારી પાછળ પાછળ સાંભળીને બધા ધ્યાનથી બોલશે. અરહં सम्मा संबुद्धो भगवा बुद्धं भगवन्तं अभिवादयामि. करो अभिवादन करो. स्वाखातो भगवता धम्मो धम्मं नमस्यामि. सुपटिपन्नो भगवतो शावक संघो संघं नमामि.
ओकाश वंदामि भन्ते द्वारत्रयेन मया कृतं शब्द अपराधं क्षमथो मे भन्ते द्वितीयम्पि ओकाश वंदामि भन्ते द्वारत्रयेन मया कृतं शब्द अपराधं क्षमथो मे भन्ते तृतीयम्पि ओकाश वंदामि भन्ते द्वारत्रयेन मया कृतं शब्द अपराधं क्षमथो मे भन्ते क्षमामि 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 ओकाश अहं भन्ते त्रिशरणेन सह पंचशीलं धम्मं याच्छामि अनुग्रहं कृत्वा शील देथ मे भन्ते द्वितीयम्पि ओकाश अहं भन्ते त्रिशरणेन सह पंचशीलं धम्मं याच्छामि अनुग्रहं कृत्वा शील देथ मे भन्ते तृतीयम्पि ओकाश अहं भन्ते त्रिशरणेन सह पंचशीलं धम्मं याच्छामि अनुग्रहं कृत्वा शील देथ मे भन्ते यमहं वंदामि तं वदेथ। बोलो आम बंते जी। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। नमो तस्स भगवतो अरहतो